પ્રાગટ્ય થાય ત્યારે ચર અચર બધું હર્ષિત બને. ત્યાર પછી કરદમ ઋષિ પણ હર્ષિત બન્યા. પુત્રનો જન્મ થયો અને પુત્ર રૂપે ભગવાન પધાર્યા. પછી 9 કન્યાઓનો 9 દીકરીઓનો વિવાહ કરદમ ઋષિ દ્વારા કરવામાં આવ્યો. એમાં કલા નામની કન્યા મરીચિ ઋષિને પરણાવ્યા, અનસુયા નામના કન્યા અત્રિ મહારાજને પરણાવ્યા, શ્રદ્ધા દેવી અંગિરા મુનિને પરણાવ્યા, હવિર્ભુ પુલસ્ય મહારાજને, ગતિ નામની કન્યા પુલહ ઋષિને, ક્રિયાદેવી કૃતુ મહારાજને, ખ્યાતિ ભૃગુ ઋષિને, અરુંધતી વશિષ્ઠ મહારાજને અને શાંતિ નામની કન્યા અથર્વા ઋષિને આપ્યા. આમ 9 કન્યાનો વિવાહ થયો છે. અને સંસારનો બધો જ બોજ ભગવાન કરદમ ઋષિએ કપિલના શિરે મૂકી દીધો અને પોતે આત્મકલ્યાણ માટે કપિલ ભગવાનનું શરણ લીધું. પુત્ર પિતાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે, નિયમ એવો છે. પણ અત્યારે પિતા પુત્રની પાસે આવ્યા છે, કેમ કે સાક્ષાત નારાયણ છે. કરદમ ઋષિએ સંન્યાસી શું કામ બન્યા? એના ઘણા બધા કારણો છે. એક તો ગ્રહસ્થનો નિયમ છે આપણો કે માત પિતા વાનપ્રસ્થ બને એટલે કે 50, 51, 52, 55 વર્ષની ઉંમર વીતે એટલે માત પિતા વાનપ્રસ્થ ગણવામાં આવે. દીકરો કે દીકરી જ્યારે પરણી જાય અને વ્યવહારનો બોજ આપણા ઉપરથી ઓછો થાય એટલે માત પિતાએ પછી પ્રભુ ભજનમાં સમય વધારે ગાળવો જોઈએ, બીજી જંજાળને છોડી દેવી જોઈએ. આ એક આપણો ગ્રહસ્થનો નિયમ. પછી છોકરા મુકાવે ને મૂકવો એના કરતા પહેલા મૂકી દેવું. સમજેલ માત પિતા એને કહેવાય કે ઓલા આંચકી લઈને દેવું એના કરતા સ્વેચ્છાએ દઈ દે. અને એ લઈ તો લેવાના જ છે, એ તો વાત નક્કી હોય. પછી હું માથે લઈને ફરું. એક પિતાને એના પુત્રએ એમ કહ્યું કે તમે આ ભગવું વસ્ત્ર લઈ લ્યો, 10 મીટર કાપડ, અને હવે તમે જંગલમાં વયા લો. હવે એના પિતાએ કહ્યું કે ભાઈ મારે નથી જવું. તો કે નહીં નહીં, હવે આ જંજાળને છોડી દો, હવે અમે બધું સંભાળી લીધું છે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધા વ્યવહારો હું હાંચવી લઈ. આ 10 મીટર કાપડ અને તમે પહેરીને તમતારે ભજન કરો થાય એટલું. એના પિતાએ ઘણો આગ્રહ કર્યો કે બેટા મારે નથી જવું જંગલમાં. કે નહીં, તમે જાઓ, આ કાપડ લેતા જાઓ, ભગવું કાપડ ધારણ કરી લો. એના પિતા બહુ હોશિયાર હતા. 10 મીટરમાંથી 5 ફાડીને પાછું આપ્યું. એટલે એના પુત્રએ કહ્યું નહીં નહીં, એ બધું લેતા જ જાઓ. કે ના ના, 5 તું રાખ. કે કેમ? કે મારે તો તું હારો કહેવાય એટલે કાપડ આપ્યું, પણ તારા છોકરા એવા થાય કાપડ નહીં આપે, તેથી આ પહેરવા થાય હશે. એટલે સંતાનો જ્યારે આંચકી લે, ઝૂંટવી લે, અથવા તો આપણને પરવશ કરે એને બધું સોંપવા માટે એના પહેલા સમજદાર માત પિતાએ વ્યવહાર સંતાનોને સોંપી દેવો જોઈએ. એ આપણા ગ્રહસ્થ ધર્મનો નિયમ છે. એટલે કરદમ ઋષિ ભગવાન કપિલના શરણે ગયા છે કે આપ મને કઈ જ્ઞાન આપો જેનાથી હું મારા આત્માનું કલ્યાણ કરી શકું. ઘરની અંદર રહીને કરદમ ઋષિએ કહ્યું કે હું આ બધું ભજન ન કરી શકું, એટલે હું ભજન કરવા માટે જંગલની અંદર સંન્યાસ ધારણ કરું છું. ઇન્દ્રાદ્રેશ શ્રીહીનેન સર્વત્ર સમચેતસા. કરદમ ઋષિ પુત્ર કપિલને બધું સોંપી કન્યાઓનો વિવાહ કરી સંસારનો બોજ બધો જ મૂકી અને જંગલની અંદર તપશ્ચર્યા કરવા માટે નીકળી ગઈ. આ બાજુ માતા દેવહૂતિ એકલા પડ્યા. પતિનો વિયોગ થયો, પતિ એને છોડીને જતા રહ્યા. પણ એને આનંદ ઈ વાતનો હતો કે મારે ત્યાં પુત્ર બનીને જે આવ્યા છે કપિલ રૂપે, ઈ ભગવાન છે.
એ આધારને કારણે કપિલ ભગવાનનું શરણમાં દેવહૂતિ લેવા લાગ્યા. માતાએ કહ્યું, પુત્ર આપ મને બતાવો, હું તો સ્ત્રી છું અને અજ્ઞાન છું, મને બીજી ખબર નથી પડતી, મારો અધિકાર પણ નથી, પણ આપ મને બતાવો, મને કાંઈક જ્ઞાન આપો, જો હું અધિકારી હોઉં તો. ત્યારે ભગવાન કપિલે કહ્યું કે માં, પહેલા તો સદગુરુની પ્રાપ્તિ કરવી પડે. સદગુરુ વગર આપણને ભવસાગર કોણ તારે? ગુરુની જરૂર છે. પહેલા તો કે માર્ગદર્શન કોણ આપે? અંધકારમાંથી પ્રકાશ કોણ આપે? ગુરુ વગર તરી ન શકાય. એટલે ભગવાન કપિલે કહ્યું કે માં, પહેલા ગુરુ ગોતો. સતી તોરલે પણ એવું કહ્યું હતું, એ તમે ગુરુ રે હે ગોતજો રે ગગન મંડળ મારે. એ ગુરુજી ઉતારે રે ભવ પાર જાડે જા. આવું તોરલ રે સમજાવે જાડે જા. હે શાન મારે અને સમજો તમે જે સલરાય તોરલ રે સમજાવે જાડે જા. હે શાન મારે. ગુરુ રે ગોતજો ગગન મંડળમાં. પ્રથમ ગુરુનો મહિમા ગાયો છે અહીંયા ભગવાન કપિલે કહ્યું માં. અને બીજું કે મનને સ્થિર કરવું. વધારેમાં વધારે જો કોઈ દુઃખ આપણને આપતું હોય તો આપણું મન આપે છે. મનથી જ દુઃખ નિર્માણ થાય છે. આપણને કોઈના તરફ મનમાં એવું લાગે કે આણે મારું ગુરુ કર્યું એટલે આપણને દુઃખ લાગે. દુઃખ ક્યારે લાગે? મનથી. તો માં, મન ચંચળ છે, મનને સ્થિર કરો, મનને શુદ્ધ કરો. પહેલા મનની ગતિ એટલી બધી છે. ખગરાજ ગરુડની દ્રષ્ટિ, એની ગતિ એટલી બધી છે. ખગરાજ ગરુડની ઘડીકમાં કેટલું આકાશમાં ઊંચે વયું જાય. પવનની ગતિ એટલી બધી છે, ઘડીકમાં કેટલું ઉથલ પાથલ કરી નાખે. ધારે તો કર્યું તું ને 2 વર્ષ થયા હશે, 1.5 વર્ષ. વાવાઝોડું આવ્યું, એ પવનની ગતિ આપણે બધાએ જોઈ છે. આ વિસ્તાર વાળા સાવરકુંડલા સુધી જોયું આપણે. એ પવનની ગતિ એટલી બધી છે, ધારે તે કરી શકે. એના કરતા તેજ ગતિ પ્રકાશની કહેવામાં આવી છે. પ્રકાશની બહુ તેજ ગતિ છે. વીજળીનો ચમકારો આકાશમાં થાય, યોજનો દૂર આપણાથી ઘણું બધું આકાશમાં દૂર છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય તરત પૃથ્વી ઉપર પ્રકાશ ફેલાઈ જાય. એટલું બધું દૂર હોવા છતાં. અને મેઘની ગડેડાટી તરત થાય છે, વરસાદ ગાજે છે, પણ એનો અવાજ પહોંચતા ઘણું મોડું થાય અને વીજળીનો પ્રકાશ તરત આપણને દેખાઈ જાય. આકાશમાં બંને ઘટના હારે જ ઘટે છે. વીજળી થાય તરત અવાજ થાય, પણ અવાજને પૃથ્વી ઉપર પહોંચતા વાર લાગે છે અને પ્રકાશ તરત આપણને દેખાઈ જાય. આટલી તેજ ગતિ પ્રકાશની ભગવાન કપિલે કહ્યું કે હે માં, એના કરતા તેજ ગતિ માણસના મનની છે. કડીકમાં ક્યાંયનું ક્યાંય જઈ આવે ને પાછું હતું ન્યન વૈયા. આ કથામાંથી ઘણી જગ્યાએ આંટો મારી, બહારગામ હોત જઈ આવે અને પાછું હતું એમને આવીને બેસી જાય કથામાં. આ મનની ગતિ કેટલી તેજ છે. સુરત, મુંબઈ, અમદાવાદ બધે ફરતું હોય ને, વિદેશ વાળા હશે આમાં ન્યાય ફરતું હોય. મનની ગતિને કોઈ પાર ન પામી શકે. માં, મનની ગતિ એટલી તેજ છે. તો માં, મનને પહેલા સ્થિર કરો. ભગવાન કપિલે કહ્યું કે માં, ગુરુની જરૂર. ગુરુ વગર આ બધું શક્ય ન બને. કેમ કે ગુરુ આપણને
કાંઈક માર્ગદર્શન આપે. અને આપણે ત્યાં શાસ્ત્રમાં બે વિભાગ છે, ગુરુ અને સદગુરુ. આવા બે વિભાગ પાડેલા છે. ઘણી વાર આપણે બંને વસ્તુ એક સાથે જ ગણતા હોઈએ, ગુરુ ઈ જ સદગુરુ, સદગુરુ ઈ જ ગુરુ, એવું આપણે માનતા હોઈએ. પણ નહીં, બંને વસ્તુ અલગ છે. ગુરુ એને કહેવામાં આવે કે જે માર્ગ બતાવે, અધર્મના માર્ગેથી સત્યના માર્ગે લાવે, પ્રકાશના માર્ગે લાવે, ધર્મના માર્ગે લાવે, સાચો અને સારો માર્ગ બતાવે, એને ગુરુ કહેવામાં આવે. અને પછી રહી વાત સદગુરુની, કે સદગુરુ શબ્દના તમે થાવ અધિકારી પાનબાઈ, ગંગા સતીન પાનબાઈ, જે આત્મજ્ઞાન વાળા હતા. ઈ સદગુરુ કોણ? કે પ્રભુનું દર્શન પોતે કરે અને શિષ્યને કરાવે, એને સદગુરુ કહેવામાં આવે. કે જેણે ભગવાનનું દર્શન પોતે કર્યું છે, એણે ભગવાનને જોયો છે, અને પછી પોતાના શિષ્યને એમ કે જો આને ભગવાન કહેવાય, આને સદગુરુ કહેવામાં આવે. હરિનું દર્શન કરે ને કરાવે એ સદગુરુ. હે માં, તો પ્રથમ ગુરુ ને પછી સદગુરુ ને પછી મનને સ્થિર કરો. હે માતાજી, કેમ કે આ ચાવી સદગુરુના હાથમાં છે. સદગુરુ વગર આપણું કલ્યાણ કોણ કરી શકે? અને ગુરુનો અપરાધ ક્યારે થાય નહીં એનું ધ્યાન રાખવું પડે આપણે. હવે અત્યારે તો આ બધો સમય પરિવર્તન થયો, ગુરુ શિષ્યની ઘણી બધી મર્યાદાઓ તૂટવા લાગી. નહીતર ગુરુ એ મહાન છે. લાખા લોયણના ઇતિહાસમાં લાખા દરબારે ગુરુનો અપરાધ કર્યો હતો. શિલરસિંહ કુવામાં નાખ્યા, લોયણને પામવા માટે, લોયણને પરણવા માટે. લુહારની દીકરી હતી લોયણ, એને પામવા માટે. પછી લાખા દરબારને આવો અપરાધ કરવાથી રક્તપિત્ત શરીર ફૂટી નીકળ્યું, કોઢ નીકળ્યો શરીરમાં, દુર્ગંધ આવે, કોઈ એની પાસે જાય નહીં, કોઈ નજીક જાય નહીં. 3 રાણીઓ, પણ 3 માંથી એકે એની સેવા કરવા ન આવે, એટલી શરીરમાં દુર્ગંધ આવે, કોણ પાસે આવે? આ તો બધી રીતે આપણે બરાબર હોય ને તો બધા આપણને પૂછે કે તમારે કાંઈ કામ જરૂર હોય કયો. પણ જ્યારે શરીર ફૂટી નીકળે ને દુર્ગંધ આવે ને ત્યારે પોતાના પારકા બને, ત્યારે ઈ નજીક આવતા નથી. આ સુરનર મુનિ સબકી યહ રીતિ, સ્વાર્થ લાગ કરત સબ પ્રીતિ. આ જ્યાં સુધી બધું બરાબર હોય ને હારો પગાર હોય તો રોટલી 2 કોર ચોપડી લઈ આવે, જો હરખું હોય તો. બાકી એક બાજુ ચોપડવાનું વારે વારે કહેવું પડે. કોરી કેમ હમણાં આવે કે તમને બીપી છે, ના પાડી છે ઘી વાળું ખાવાની. આ જગત છે ભાઈ. એટલે સમજી વિચારીને જીવન જીવવું, પોતાના માટે કંઈક કરી લેવું, આમાં પોતા માટે કંઈક પ્રાપ્ત કરી લેવું જોઈએ. આ લાખા દરબારને 3 રાણી કોઈ પાસે ન આવ્યું સેવા કરવા, ત્યારે જે લોયણ માટે એને ગુરુને કુવામાં નાખ્યા, આ વેદના પ્રાપ્ત કરી, ઈ લોયણ સતી એને ખબર પડી કે લાખા દરબારને શરીરમાં કોઢ નીકળ્યો છે, એની સેવા કોઈ કરતું નથી ને બહુ પીડાવે. એટલે સાધુ સંતોનો નિયમ છે, ભક્તોનો નિયમ છે, કોઈની પીડા જોવે એટલે સહન ન કરી શકે. પરોપકારી જીવ હોય આ બધા. દિવ્યદાસ બાપુ અમરમાન પરબની જગ્યામાં સિદ્ધતાને પામ્યા, જગ્યાને સિદ્ધ કરી. શા માટે? સેવા કરી કરીને, બધાની સેવા કરી. કોઈ ન સ્વીકારે એને એ સ્વીકારે. સતી લોયણ ગયા છે, એની સેવા કરી. રોજ લીમડાના પાનની પથારી કરે, પાછે એને પથારી બદલાવે. દુર્ગંધ આવે શરીરમાં, કોઈ નજીક જાય નહીં એની પાસે. આવું શરીર ફૂટી નીકળ્યું. ક્યારે? ગુરુનો અપરાધ કરવાથી. પછી 1 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ વીત્યા, 11 વર્ષ વીત્યા આ પીડામાં. ત્યારે લાખા દરબારે લોયણના પગ પકડ્યા. હે માં,
અત્યાર સુધી તો તમને પરણવાના વર્તા લઈને બેઠો હતો, પણ તમે તો માં છો. આવી સેવા બીજું કોણ કરી શકે? પણ મારી વેદના મટે, મારું આ દુઃખ મટે એવું કાંઈ તમે જાણો, એવું કાંઈક કરો કે જેનાથી આ પીડા મારાથી સહન નથી થતી. ત્યારે સતી લોયણે એમ કહ્યું કે લાખાજી, તમે જેનો અપરાધ કર્યો એ તમે એમ માન્યું કે મૃત્યુ પામ્યા, પણ એ મૃત્યુ નથી પામ્યા. એ મારા ગુરુ કાશીએ ગયા છે. 12 વર્ષે ઈ પાછા આવવાના છે ને લાખા 11 વર્ષ થયા, હજી 1 વર્ષ બાકી છે. 12 વર્ષે ગુરુ મારા આવશે લેવા લાખા તમારી સંભાળ. ઈ જેદી હાથ મેલશે તેદી કાયા થાશે હેમની. ધન્ય ધન્ય મારા ગુરુનો પ્રતાપ લાખા, પણ ગુરુજી આવે તો તાળા ઉઘડે, કેમ કે કૂચી મારા ગુરુજીને હાથ. આ મારાથી તમારું તાળું ઉઘડે એવું છે ને. મારા ગુરુ આવે તો એ તમારું કલ્યાણ કરે. 12 વર્ષે ગુરુજી આવ્યા ને દરબારની ઉપર હાથ ફેરવો ને કાયા હેમની બની, અને પછી તો એને સેવા સ્વીકારી લીધી ને લોયણ હતા એ ગિરનારમાં બોળદેવીમાં સમાઈ ગયા ગિરનારની અંદર. પછી જગતની સેવા એને પણ કરી હતી લાખા દરબાર. તો માં પ્રથમ ગુરુની જરૂર છે. રામચરિત માનસે પણ એવું કહે છે કે અમીય મુરીમય ચૂરન તારું, અમીય મુરીમય ચૂરન તારું, સમાના સકલ અરીસા ઉપર નાખવાથી મનનો અરીસો સાફ બને. મનને જો શુદ્ધ કરવું હોય તો ગુરુ ચરણની રજ મન ઉપર પધરાવવી પડે, તો મન શુદ્ધ બને. ભગવાન કપિલે કહ્યું કે માં, બંધન અને મોક્ષનું કારણ એ મન જ છે. આપણને બંધનમાં મન નાખે છે ને મોક્ષ પણ મન જ અપાવે. અત્યારે આપણને એવું લાગે કે આ બધું મારું છે ને આ સારું છે ને આટલું ઐશ્વર્ય ભોગવવું છે, આ બધું કોણ કરે? આપણું મન. કે આટલી બધી સુવિધાઓ ભોગવવી છે, આટલું સામ્રાજ્ય ભોગવવું છે, આ બધું મનના કારણે. અને જ્યારે એવું કંઈક જીવનમાં આવશે અમુક સમયે, ત્યારે એનું એ જ મન એમ કહે કે આ સંસાર ખોટો, આના કરતા ક્યાંક ભક્તિ કરવા નીકળી જવું સારું. છૂટા કરાવે કોણ? મન. આપણે ને આપણે થાકી જાય કે ભાઈ આ જગતમાં જીવવા કરતા તો હવે નીકળી જવું સારું. તો બંધન અને મોક્ષનું કારણ મન બતાવવામાં આવ્યું છે. ભગવાન કપિલે કહ્યું કે હે માં, આપણે એમ માનીએ છીએ કે ભોગોને હું ભોગવી રહ્યો છું, પણ નહીં, ભોગો તમને ભોગવી રહ્યા છે. તપે મને તપાયો નહીં, તપને મેં તપાયું છે. સમયને પસાર મેં નથી કર્યો, સમયે મને પસાર કર્યો છે. મારી તૃષ્ણા જીર્ણ ન બની, પણ શરીર આપણું વૃદ્ધ બન્યું છે. આપણી ઈચ્છાઓ છે ને એ જીર્ણ ન બને. આપણી ઉંમર છે એ જીર્ણ બને, આપણી ઉંમર વૃદ્ધ થાય, પણ આપણી ઈચ્છાઓ તો એમને એમ જ બધી હોય. આપણે ભલે ને 80-70 વર્ષે પહોંચ્યા હોય, પણ કોઈને સારું જમતા ભાળીએ તો મનમાં એમ તો થાય જ કે લાવો ને થોડુંક આ બાજુ. ઈચ્છાઓ પૂર્ણ ન થાય, ઈ જીર્ણ ન થાય, શરીર છે એ વૃદ્ધ થાય. હે માં, મનને શાંત કરવાના ઉપાયો એને કહ્યા કે ભાઈ દાન કરવું બને એટલું. કપિલ ભગવાને આમાં લખ્યું છે કે મનને શાંત કરવાના ઉપાયો, એમાં પ્રથમ એવું લખ્યું કે દાન કરવું. ભગવાને આપ્યું હોય તો કોઈને આપવું. જેટલી સમૃદ્ધિ આપણી, આમ તો જેટલી સમૃદ્ધિ હોય ને બધી આપણી ન હોય, 5 ભાગમાં વહેંચવામાં આવે.
એક ભાગ આપણો જીવન નિર્વાહ માટેનો હોય, એક ભાગ આપણા પરિવારના સુખ માટે હોય, એક ભાગ કુટુંબ સગા સંબંધીમાં કોઈ ગરીબ વ્યક્તિ હોય એના માટે હોય, એક ભાગ ગામનાઓ માટે હોય, એક ભાગ કીર્તિદાન કરવા માટે, બાપ દાદાનું નામ અમર બને એવું ક્યાંક દાન કરવું એના માટે હોય. આવી રીતે દાનના ઘણા પ્રકાર છે. તો દાન કરવાથી મન શાંત બને, પણ દાન કરવું એ જોઈને કરવું, સુપાત્રને કરવું. દાનનો સદુપયોગ થવો જોઈએ, દાનનો દુરુપયોગ થાય એવી રીતે ક્યારે દાન ન કરવું. જરૂર હોય એને આપો, ભગવાને આપ્યું હોય તો જરૂર વાળાને કંઈક આપવું જોઈએ. પછી કહ્યું છે સ્વધર્મનું પાલન કરવું, એટલે આપણો જે ધર્મ છે, નીચ ધર્મ, વડીલો પાર્જિત આપણો ધર્મ જે હાલ્યો આવતો હોય, આપણા વડવાઓ જેની પૂજા કરતા હોય, જે ધર્મને પાળતા હોય, એ ધર્મનો આશ્રય આપણે કરવો જોઈએ. અને બુદ્ધિ ભગવાનના ચરણમાં સમર્પિત કરવી, બુદ્ધિ ભગવાનના શરણે ધરી દેવી, જેનાથી નબળા વિચાર આપણામાં ન આવે. અને રોજ સત્સંગ કરવો, કથા વાર્તા કહેવી, સાંભળવી, જેનાથી મન શુદ્ધ બને, શાંત બને છે. હે માં, ભગવાન કપિલે કહ્યું દેવહૂતિને, પછી કહ્યું છે કે માં, આત્મ તત્વ એ અમર છે, આત્મા અમર છે, આત્મા ક્યારે મરતો નથી માતાજી. આ શરીરમાં આત્મા ક્યારે મરતો નથી. આ દેહ જે છે જીર્ણ થાય, દેહ પીડ્યો રહે અને આત્મા નીચ લોકની અંદર જાય છે. પણ આત્માને જે જાણી જાય ને માં, એને પછી જગતના સુખ અને દુઃખ લાગતા નથી. અજ્ઞાનતા ક્યાં સુધી રહે કે જ્યાં સુધી જાગ્યા નથી ત્યાં સુધી. આત્મ તત્વને જાણી ગયા પછી અજ્ઞાનતા આપણામાં રહેતી નથી. કોઈને દોષ દેવાની વૃત્તિ આપણામાં હોય ક્યાં સુધી અજ્ઞાનતા હોય ત્યાં સુધી, કેમ કે આત્માને જાણતા નથી. તો આત્મા એ અમર છે. મદાશ્રયામ કથા પૃષ્ટા શૃણવંતિ કથિયાન પતિ ચ તપન્નિ વિવિધામ ના નૈતા મંદ્રે ચૈતા સતામ પ્રસન્ન મંગલાયમ વીર્ય સંવિદો ભવંતિ અત્કર્ણ સાયના કથા. હે માં, સત્ય પુરુષો સત્સંગી ને સદગુણ સંપન્ન વ્યક્તિનો સંગ કરવો, સારું ખાવું, ઓછું ખાવું, સારી હવામાં ફરવું, સારા માણસો સાથે બેહવું. આમ તો તંદુરસ્તી જાળવવી હોય તો આ બધું લાગુ પડે. આયુર્વેદિકના ઘણા નિયમો છે કે ભાઈ સારું ખાવું, શુદ્ધ ખાવું, પવિત્ર વાતાવરણમાં રહેવું, સારી હવામાં ફરવું, આવું બધું તો આયુર્વેદિક કહે છે. અહીંયા ભગવાન કપિલે પણ એવું કહ્યું છે કે માં, મનને પવિત્ર કરવા માટે યોગની સાધના કરવી. યોગ જેટલો થાય એટલો, યોગ દ્વારા શરીર તંદુરસ્ત બને, યોગ દ્વારા મનની શાંતિ મળે છે. માં, હું સાક્ષાત ભગવાન છું, પ્રકૃતિ ને પુરુષને પણ હું સ્વામી છું, સંસારના સમસ્ત પ્રાણીઓનો હું આત્મા છું. એટલે માં, હું તમને કહું છું કે આત્મજ્ઞાનને આપ જાણી જશો ને પછી માં આપને કાંઈ કરવું રહેશે નહીં. મુક્તિના દરવાજા ખોલવાની ચાવીઓ ભગવાન કપિલે પોતાની માતાને કહી કે ચિત્તને વારંવાર એકાગ્ર કરવું, પ્રભુમાં સાચો ભાવ રાખવો, ભગવાનમાં સાચો પ્રેમ રાખવો. હૃદયનો પ્રેમ રાખીએ એટલે ભગવાન આપણને મળે. બાકી ઉપર ઉપરથી ભાવ રાખીએ તો ભગવાન ક્યારે મળે નહીં. ભગવાન ક્યારે મળે? હૃદયનો ભાવ હોય ત્યારે. આર્તનાદ જ્યારે થાય હૃદયમાંથી આર્તનાદ, ત્યારે ભગવાન આપણને મળે છે. આર્તનાદ વગર ભગવાન ન મળે. ભગવાનની કથા સાંભળવી, સમસ્ત પ્રાણીઓમાં સમભાવ રાખવો, કોઈની સાથે વેર કરવું નહીં, આસક્તિનો પરિત્યાગ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, બને એટલું મૌન રહેવું, વધારે પડતું બોલવું નહીં,
જરૂર હોય એટલું જ બોલવું, અને જેટલું મૌન રહેવાય એમાં તો બહુ ફળ બતાવવામાં આવ્યું મૌનમાં, કે એક તો આપણે મૌન ધારણ કરીએ એટલે ખોટું ન બોલીએ આખો દિવસ, હા પ્રયોગ કરવો, અસત્ય ન બોલાય, વધારાનું ન બોલાય, કોઈને દુઃખ લાગે એવું ન બોલાય. આપણે મૌન જ હોય તો આ બધા પ્રશ્નો આવે જ નહીં. ત્યાર પછી પ્રારબ્ધવશ જે મળે એનો સ્વીકાર કરવો, ભગવાન જે તમને આપે એનો સ્વીકાર કરવો. જે કાંઈ સંપત્તિ, જે કાંઈ આજીવિકા આપણી જે છે એ પ્રારબ્ધવશ હોય છે. આપણા ભાગ્યમાં લખેલું હોય ને એટલું જ આપણને મળે છે. પ્રાણી એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન ન કરવો, જેટલું મળે એમાં સંતોષ રાખવો. પરિમિત ભોજન કરવું, જરૂર પડે એટલું જ જમવું, વધારાનું ન જમવું. સારું જમવું, સારે ઠેકાણે જમવું. સ્વભાવને શાંત રાખવો, સ્વભાવને બદલ્યા કરવો નહીં. આ ભગવાન કપિલ કહે છે, હા બધાય ધ્યાનથી સાંભળજો અને ફેરફાર કરજો થાય તો. સ્વભાવને શાંત રાખવો મોટી સમસ્યા અત્યારે આપણને સ્વભાવની છે. ઘણી ફરિયાદો એવી છે કે દાદા તમે વાતો કરો પણ એના સ્વભાવની તમને ખબર નથી એમ કે, અને વાતે હાજી એવું હશે આપણે સ્વીકારીએ. તો બને ત્યાં સુધી સ્વભાવને શાંત રાખવો, અને જેમ ઉંમર થાય ને એમ જીવનમાં પરિવર્તન લાવવું. સમયમાં પરિવર્તન લાવવું પડે. જેમ જેમ આપણે આગળ વધીએ, નથી કહેતા કે ભાઈ જેવો સમય એવો એની સાથે હાલવું પડે. તો જેમ સમય પરિવર્તિત થાય, આ બધા ફેરફારો થાય, એમ આપણા શરીરમાં પણ ઉંમર વધે. ઉંમર વધે એટલે આપણા બધા ફેરફારો થાય. એક હાકલ મારીને આખું ઘર ઊભું રહેતું હોય, હવે એ પછી નોય ઊભું રહે. હા અમુક સમય એવો આવે કે આપણને આખું ઘર થઈને બેહારી દે, તમે અહીં નહીં રહેજો, ઊભા થતા નહીં. હા એક સમય એવો આવે, એક સમય એવો હોય કે આપણે આવી ત્યાં બધા આડાવડા થઈ જાય, અને એક સમય એવો આવે કે ઈ આવે ત્યાં આપણે એક વાર બેસી જવું પડે. સમયને સાચવતા શીખો, પરિવર્તન લાવો જીવનમાં, સ્વભાવમાં, મનમાં. ક્રોધ હોય તો એને શાંત કરો, કાયમ ઈનું ઈ ન હાલે કોઈનું. જીવન એવું કાંઈક જીવીએ છેલ્લું કે પરિવાર રાજી થાય ને પરિવારને આપણી ખોટ દેખાવી જોઈએ, પરિવારને આપણી ઉણપ દેખાવી જોઈએ. જ્યારે આપણે આ ધરાન છોડીને જઈને વિદાય લઈએ ત્યારે પરિવારની આંખમાંથી આંસુડા પડવા જોઈએ કે આની તો હજી જરૂર હતી. આવો ભાવ પ્રજામાં, સમાજમાં, જગતમાં ઊભો કરવો પડે. ભગવાન કપિલે કહ્યું છે કે બને એટલું એકાંતમાં રહેવું, સ્વભાવ શાંત રાખવો, અને બધાની સાથે મિત્રતા રાખવી, બધાની ઉપર દયા રાખવી, દરેક જીવાત્મા ઉપર દયા રાખવી. દયા ધર્મ કા મૂલ है, पाप मूल अभिमान. तुलसी दया न छोड़िए जब लग घट में प्राण. દયા એ જ ધર્મનું મૂળ છે. આપણે ઘણીવાર આ આપણું સૌરાષ્ટ્ર જો મોટે ભાગે સુખી હોય ને, આપણું ગુજરાત, અને એમાં આપણું સૌરાષ્ટ્રનું બહુ મહત્વ કાઠિયાવાડનું બતાવવામાં આવ્યું. એટલો બધો સુખી સમાજ છે. શા માટે? કે એનામાં દયા બહુ છે. પોતાના વ્યવસાયમાં સંકળાયેલા માણસો ક્યાંય ભૂખ્યા ન હોય એનું એ ધ્યાન રાખે. મેં જોયેલા છે એટલા માણસો એટલી બધી વ્યવસ્થા પૂરી પાડે છે કે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં બધા કામે લાગી જાય અને પોતાના સ્વખર્ચે આ બધું કરે છે. આ દયાના કારણે જ આપણો દેશ મહાન થાય છે. આના કારણે જ આપણી ઉન્નતિ અને પ્રગતિ થાય છે. અને દયા એ જ ધર્મનું મૂળ છે. તમે જે કરો છો એ ધર્મનું કાર્ય કરો છો. તો ભગવાન કપિલે કહ્યું બધાની ઉપર દયા રાખવી, અને પછી એમ કહ્યું ધીરજ વાળું થવું. માં આ માનવ જીવન છે, આમાં રોજ ધીરજ રાખવી પડે. કાયમ સમય એકનો એક ક્યારેય રહેતો નથી. સુખ અને દુઃખ બંનેમાં સમાનતા રાખી ધીરજવાન બનવું. પુરુષમ પ્રકૃતિર બ્રહ્મન્નમ વિભૂતિ કરહિચિતમ. માતા દેવહૂતિની આગળ ભગવાન
કપિલે આ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે કે હે માતા, સર્વનું શ્રેય કરવા માટે આપને જ્ઞાનની જરૂર છે અને એમાં ચિત્તને પ્રસન્ન કરો. સર્વ રીતે આપ શાંત રહી આત્માને મારામાં લગાડો અને બને એટલી તપશ્ચર્યા કરો, દયા કરો, દાન કરો, સ્વાધ્યાય કરો, મૌન રહો, નિસ્પૃહી બનો, નિષ્કામ ભાવથી ભગવાનને ભજો, એટલે માં આત્મામાં તેજ આવશે. સુંદર મજાના દિવ્ય જ્ઞાનની ચર્ચા કપિલ ભગવાન દ્વારા માતા દેવહૂતિને આગળ કરવામાં આવી છે કે જેને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કહેવામાં આવે. કપિલ ગીતા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આટલો સુંદર મજાનો દિવ્ય ઉપદેશ આપી માતા દેવહૂતિને સિદ્ધિ મળી. માતા ખૂબ પ્રસન્ન બન્યા અને માતાની આંખમાંથી આંસુડાના 2 બિંદુ પડ્યા, જેને બિંદુ સરોવર નામથી ઓળખવામાં આવે છે. સિદ્ધપુર ક્ષેત્રની અંદર બિંદુ સરોવર છે, જેમાં ભગવાન કપિલની પાસે માતાએ એવું વરદાન માંગ્યું કે બેટા, આ તીર્થમાં કોઈ એની માતાનું શ્રાદ્ધ કરે તો એને પરમ ગતિ આપવી પડે. ભગવાન બંધાયેલા છે, સિદ્ધપુરની અંદર માતાનું શ્રાદ્ધ કરવામાં આવે તો મરનાર માતાને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. એવી રીતે ગયાજીની અંદર પણ પિતાનું શ્રાદ્ધ કરવામાં આવે તો એને મોક્ષ મળે છે. આજ સુંદર મજાનું દિવ્ય જ્ઞાન કપિલ ભગવાન દ્વારા માતાને આપવામાં આવ્યું. પણ અહીંયા ત્રીજો સ્કંદ ભગવાનના શરણે સમર્પિત. હરિઓમ તત્સત. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી દ્વારિકાધીશ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોતિ યદ્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. શ્રી દ્વારિકાધીશ. मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे, मन कारो कारो यमुना जी નું પાણી લાગે. રસ સે ભરો ની રાધા રાણી લાગે, રાધા રાણી લાગે, મન કાળો કાળો યમુનાજીનું પાણી લાગે. એ મીઠે રસ સે ભરો રે રાધા રાણી લાગે, રાધા રાણી લાગે, મન કારો કારો યમુનાજી નું પાણી લાગે. મીઠે રસ સે ભરો ની રાધા રાણી લાગે, રાધા રાણી લાગે, મને કાળો કાળો યમુનાજીનું પાણી લાગે. યમુનાજી છે કાળા કાળા, રાધા ગોરી ગોરી. યમુના મૈયા કાળી કાળી, રાધા ગોરી ગોરી. એ વૃંદાવન में धूम मचावे वर्षा ने किशोरी. વૃંદાવનમાં ધૂમ મચાવે વર્ષાને કિશોરી. व्रज धाम राजाधी की राजधानी लागे, राजधानी लागे, मन कारो कारो यमुनाजी नो पाणी लागे. મીઠે રસ સે ભરો ની રાધા રાણી લાગે, રાધા રાણી લાગે, મને કાળો કાળો યમુનાજીનું પાણી લાગે. હે મન કારો. કહ્યું મહારાજ, ભગવાન શિવજી એનો કોઈ ઈરાદો ન હોય પણ આપ એને ક્ષમા કરી દો. દક્ષ અકળાય સભા છોડી શિવને ઘણું બધું બોલીને જતા રહ્યા, પણ મનોમન દ્વેષ ઉત્પન્ન થયો, વેર ઉત્પન્ન થયું કે આનો બદલો હું કઈ રીતે લઈ શકું કે જેમાં શિવને અપમાનિત કરી શકું. જેણે મારું અપમાન કર્યું છે મારે એનું અપમાન કરવું છે, આવો દ્વેષ એને લાગ્યો. ભગવાન સુખદેવજી કહે એમાં બૃહસ્પતિ સવ નામનો યજ્ઞ કર્યો. હવે દક્ષ પ્રજાપતિ એટલે ભગવાન શંકરના સસરા સતીના પિતા.
બૃહસ્પતિ સવ નામનો યજ્ઞ કર્યો, જેમાં તમામ દેવતાઓને નિમંત્રણ આપ્યા. ભગવાન શંકરને નિમંત્રણ નહીં, સાથે સાથે પોતાની પુત્રી સતી એનો પણ ત્યાગ કરી દીધો, એને નિમંત્રણ ન આપ્યું. આ બાજુ તમામ દેવતાઓ યજ્ઞ માટે જવા માટે નીકળ્યા છે. સતીને ખબર પડી કે મારા પિયરમાં કંઈક પ્રસંગ છે. દીકરી ગમે એટલી સાસરે સુખી હોય, પણ જ્યારે પિયરમાં કાંઈ નાનો મોટો પ્રસંગ હોય ને દીકરીને જો નિમંત્રણ ન હોય ને તો એને બહુ દુઃખ લાગે. ભલે એ બધી રીતે સુખી હોય, એને કોઈ અપેક્ષા ન હોય, કાંઈ લેવાની ઈચ્છા પણ ન હોય, પણ જ્યારે એને નિમંત્રણમાંથી કાઢી નાખવામાં આવે ત્યારે દીકરીને બહુ દુઃખ લાગે. સતીને બહુ દુઃખ લાગ્યું કે મારા પિયરમાં આટલો મોટો યજ્ઞ બીજા વાતો કરે. અને તમામ દેવતાઓ બધા શંકરની પાસેથી નીકળે. હવે દક્ષ મહારાજને ત્યાં જવામાં રસ્તો કદાચ શંકરને ત્યાંથી નીકળાય એવો એક જ હશે કે આ જાણી જોઈ ત્યાં હાલતા બધા. આ સમાજનો જગતનો નિયમ છે કે આપણને જે અનુકૂળ ન હોય ને એ જ આપણી સામું લાવીને રાખે. આનું નામ જગત કહેવામાં આવે. આપણે જેની સાથે ન બોલતા હોય એની એને ખબર હોય, એના ઘરે કાંઈક પ્રસંગ હોય એટલે જાણી જોઈને તમને પૂછવા આવે, તમારે તો કાર્ડ કે કંકોત્રી નહીં આવ્યું હોય, અમારે જ છે. હવે એને ખબર છે કે 7 વર્ષથી બોલતા નથી, અન્ય કાર્ડ આવે. પણ એ જગતનો નિયમ છે, જાણી જોઈને તમને એ જગાડવા માટે આવે, તમને કહેવા માટે આવે. તો એવી રીતે દક્ષ મહારાજ યજ્ઞ કરે છે. ભગવાન શંકરને સતીને નિમંત્રણ નથી, એની દેવતાઓને ખબર છે, છતાં પણ ત્યાંથી નીકળે જાણી જોઈને કે આવડા જોવે ને અમે જઈએ છીએ, તમને નથી કહ્યું એમ. ભગવાન શંકરના શરણે સતી ગયા કે પ્રભુ મારા પિતાને ત્યાં યજ્ઞ છે એવું મેં સાંભળ્યું, મારે યજ્ઞમાં જવું છે. ત્યારે ભગવાન શંકરે કહ્યું, દેવી યજ્ઞ છે એની તો ખબર મને છે, પણ આમંત્રણ વગર ન જવાય, આપણને નિમંત્રણ નથી. ત્યારે ભગવતી સતી, આમ તો ગઈકાલે મારે બીજી કથા હાલે છે ને ત્યાં કથા આવી. ભગવાન શંકર અને પાર્વતી અગસ્ત ઋષિ પાસેથી કથા સાંભળીને ગયા. રસ્તામાં રામનું દર્શન થયું. સચ્ચિદાનંદ કહીને ભગવાન રામને પ્રણામ કર્યા અને સતીએ શંકા કરી કે રામ બ્રહ્મ છે કે મનુષ્ય. એની ખાતરી કરવા માટે સતીએ સીતાનું રૂપ લીધું. રામ બ્રહ્મ છે કે મનુષ્ય એની ખાતરી કરવા માટે, જાણવા માટે. એટલે ભગવાન શંકરે સતીનો ત્યાગ કરેલો. ઈ વિરહ, એ વેદનામાં પતિ સાથે જે કપટ કર્યું એનું ફળ સતી ભોગવી રહ્યા છે. જીવ જ્યારે શિવની સાથે કપટ કરે ત્યારે જીવને ભોગવવું પડે છે. બાકી જીવ અને શિવ બે એક છે. પણ જ્યારે જ્યારે જીવ શિવ સાથે છળ કપટ કરે ત્યારે એને ભોગવવું પડે. એટલે સતીનો ત્યાગ ભગવાન શંકરે કરેલો જ હતો મનથી. પતિ પત્નીનો સંબંધ સતી સાથે રહ્યો નહોતો, છતાં પણ સતીએ કહ્યું, હે જગતના નાથ, મારા પિતાને ઘરે યજ્ઞ છે અને મારે જવું છે. ભગવાન મહાદેવે કહ્યું નિમંત્રણ વગર જવાય નહીં. સતીએ કહ્યું પિતાના ઘરે સત્સંગ હોય ત્યાં, ધર્મના સ્થાનોમાં, દેવ મંદિરમાં, માત પિતાને ઘરે, ગુરુના ઘરે કથાઓ હાલતી હોય ત્યાં આમાં બધી આમંત્રણની અપેક્ષા ન રખાય, આમંત્રણ વગર જઈ શકાય એવું શાસ્ત્રનું માનવું છે. સતીને કહ્યું ઈ ન્યાય પ્રમાણે મહાદેવ આપ મને જવા માટેની આજ્ઞા આપો. ભગવાન શંકરે કહ્યું કે આમંત્રણ વગર જવાય એ બરાબર, પણ આપણે જઈએ એ હામી વ્યક્તિને ગમે છે કે નહીં એ તો જોવું પડે ને. ભલે નિમંત્રણ વગર જાય, પણ સામી વ્યક્તિને આપણે જઈએ એ ગમે છે કે નહીં, એને શું કામ આમંત્રણ નથી આપ્યું. આપણે એને ન ગમતા હોય તોય આમંત્રણ ન આપે, અથવા તો ભૂલથી નો આમંત્રણ મળે એવું પણ બને.
તો સામી વ્યક્તિને ગમવું જોઈએ. આપ જીદ કરો છો એ યોગ્ય નથી દેવી. સતી માન્યા નહીં ત્યારે 2 ગણોને સાથે મોકલી અને ભગવાન શંકરે પ્રભુ નામ સ્મરણની શરૂઆત કરી. આ બાજુ સતી પોતાના પિતાને તે યજ્ઞમાં જાય છે. દિવ્ય આવી અકળાય અને જે યજ્ઞ કુંડની અંદર આહુતિ આલતી હતી પિતાના જ ગૃહે યજ્ઞ કુંડમાં સતી કૂદી પડ્યા અને પ્રચંડ યજ્ઞની જ્વાળાએ સતીના દેહને સળગાવ્યો. ભગવાન શંકરને ખબર પડી. એકદમ મહાદેવ દોડતા આવ્યા. શિવના ગણોએ યજ્ઞને તોડી નાખ્યો. દક્ષનું મસ્તક ઉતારી લીધું. ભગવાન શંકર સતીના દેહને હાથમાં લઈ આકાશ માર્ગે ગયા. બ્રહ્માદિ દ્વારા દેવતાઓએ સ્તુતિ કરી. ભગવાન નારાયણે સુદર્શન ચક્ર વડે સતીના દેહના એક ટુકડો કર્યો અને શિવના હાથમાંથી છોડાવ્યા. જ્યાં જ્યાં શબના ટુકડા પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. આમ સતીના વિરહમાં ભગવાન શંકર ક્રોધાવેશમાં તમામ દેવતાઓએ મળી ભગવાન શિવની સુંદર સ્તુતિ કરી છે અને ભગવાન શિવનો ક્રોધ શાંત બન્યો છે. વિદ્યાધરોએ સ્તુતિ કરી, દેવોએ સ્તુતિ કરી, બ્રાહ્મણોએ સ્તુતિ કરી, મહાત્માઓએ સ્તુતિ કરી. બધાએ ભગવાન શંકરને શાંત કરવા માટે એક પછી એક સતીનો દેહ ત્યાગ થયો છે. સતીનો બીજો જન્મ હિમાચલ મહારાજને ત્યાં થાય. ભાગવતજીની અંદર એનો ઉલ્લેખ નથી બીજા જન્મની કથાનો, પણ રામચરિત માનસમાં એવું કહ્યું છે કે બીજો જન્મ હિમાચલ મહારાજને ત્યાં થયો છે. કે હિમાચલને મેના એની ઉંમર ઘણી હતી ને એ સમયે પુત્રી રૂપી રત્ન એને પ્રાપ્ત થયું છે. સતીએ સાક્ષાત જગદંબાનો અવતાર માનવામાં આવે છે. સતી એ આદ શક્તિ છે. સતી એ દેવી છે. માતાજીના અનેક રૂપ છે અને માતાજીએ યુગે યુગે અવતાર લીધેલો છે. માં જગદંબા પરમેશ્વરી આપણે ત્યાં ગરબામાં ગવાય છે. હે માં કાળી ને કલ્યાણી રે માં, જાજો ત્યાં જોગમાયા. કાળી ને કલ્યાણી રે માં, જાજો ત્યાં જોગમાયા. એમાં ચાર ચાર યુગમાં જાણી હો માં, જાજો ત્યાં જોગમાયા. એમાં ચારે તે યુગમાં જાણી હો માં, જાજો ત્યાં જોગમાયા. એમાં પેલા તે યુગમાં જાણી હો માં, જાજો ત્યાં જોગમાયા. એમાં પેલા તે યુગમાં જાણી હો માં, જાજો ત્યાં જોગમાયા. ઓ